ક્રૂડના ભાવમાં વધારાને કારણે બજારમાં સતત પાંચમા દિવસે વેચવાલી નિફ્ટી આજે 150 પોઈન્ટથી વધુ ઘટીને 23,700ની નીચે, બેંક નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ઘટ્યો અને મિડકેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ. ઇન્ડિયા વિક્સ 6% વધીને 14ને પાર. રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓટોમાં સૌથી વધુ વેચવાલી. ત્રણેય ઇન્ડેક્સ 1%થી વધુ ઘટ્યા. એનબીએફસીસ પણ લગભગ 1% ઘટ્યા, જ્યારે એફએમસીજી, ફાર્મા, અમુક આઈટી શેરોમાં જોવા મળી ખરીદી. બોર્ડ દ્વારા વિદેશી શેર હોલ્ડિંગ માટે મર્યાદા નક્કી કરતા સ્વિગીના શેરમાં 7%નો ઘટાડા સાથે બન્યો વાયદાનો ટોપ લૂઝર. બોર્ડે વિદેશી શેર હોલ્ડિંગ પર 49.5% કરી નક્કી. કંપની અનુસાર આ પગલાંથી કંપની ક્વિક કોમર્સમાં મળશે મદદ, સાથે ઇટરનલમાં પણ જોવા મળી વેચવાલી. મજબૂત પરિણામો અને બ્રોકરેજ રિપોર્ટને કારણે ગઈકાલે સિપ્લાના શેરમાં આવ્યો ઉછાળો. 3% વધીને ટોપ નિફ્ટી ગેઇનર્સમાં બન્યો. સાયન્ટ, એમ્ફેસિસ અને થાઇરોકેરમાં પણ પરિણામો પછી તેજી, પરંતુ ઇન્ડિગો અને ગો ડિજિટ Q1 પછી ઘટ્યા. પરિણામની દૃષ્ટિએ આજે મોટો દિવસ. નિફ્ટીની 4 કંપનીઓ શ્રીરામ ફાઇનાન્સ, ટાટા કન્ઝ્યુમર, એનટીપીસી અને એસબીઆઈ લાઇફ જાહેર કરશે પરિણામ. સાથે બેંક ઓફ બરોડા, સીજી પાવર, લોરસ લેબ સહિત કંપનીના વાયદાની 13 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ. અમદાવાદમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ. વહેલી સવારથી ફરી ધોધબાદ વરસાદ શરૂ. ગઈકાલે ખેડાના મહેમદાવાદમાં 20 ઇંચ, ધોળકામાં 19, તો નવસારીના ચીખલી અને ખેરગામમાં 18 ઇંચ વરસાદ. તો જો એક બાજુ ગુજરાતની અંદર